રામ રામ દોસ્તો, ભરૂચમાં એક દેરાસર કમ મસ્જિદ કમ મંદિર આ ત્રણેય કહેવાતું એક વિવાદિત સ્થાન છે જે અત્યારે આર્કિયોલોજી ઓફ ઇન્ડિયા એટલે એની અંદર આવે છે અને એ બધા માટે ખુલ્લું છે. પણ એમાં કોઈ મંદિર જે એને માનતું હોય એ પૂજા કરે, એને જે મસ્જિદ માનતું હોય એ નમાઝ અદા કરે, જે એને દેરાસર માનતું હોય એ ત્યાં પોતાનું પૂજા પદ્ધતિ કરે. પણ આવું નથી ગણાતું. આ દોસ્તો એનાથી આ પ્રશાંત દયાળ જેવા કહેવાતા કથિત દલાલોને વાંધો છે દોસ્તો, જે લતીફ અને દાઉદના પેડિયા જેમ બની ગયા હોય ને એ રીતે એ આ પોતે હાઇલાઇટ થયા હતા, પોતે હીરો જેવી રીતે બને આ લોકોને હીરો બનાવીને. એટલે આ લોકો હંમેશા હિન્દુઓ ફોબિક બની ગયો છે અને હિન્દુઓને એટલી હદે આ લોકો ખરાબ ચિતરવાના ધંધા કરતા હોય છે. એ આજના વિડીયો પરથી આજે દોસ્તો તમને પણ બતાવું. તો દિવસ હતો, ગુજરાત પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મશગુલ હતી. ત્યારે મધ્ય ગુજરાતના ભરૂચની અંદર કેટલાક લોકોનો ઈરાદો કંઈક જુદો હતો. ઘટના એવી છે કે ભરૂચની જામા મસ્જિદની અંદર મહિલાઓ આવે છે અને જામા મસ્જિદમાં પૂજા શરૂ કરે છે અને મામલો ગરમાય તેવી સ્થિતિ નિર્માણ થાય છે. પરંતુ ભરૂચ પોલીસ અને ભરૂચના સ્થાનિક રહેવાસીઓએ શાંતિ જાળવવામાં જે કંઈ કર્યું તેના માટે તેમને સલામ છે. પણ શું છે મામલો? જ્યાં નમાઝ પઢાતી હોય ત્યાં કેવી રીતના પૂજા થાય છે તેની વિગતે વાત કરવી છે. હિન્દુ મુસલમાનના નામે ઝઘડીએ છે. પહેલા અલ્લાહ આવ્યા કે પહેલા રામ આવ્યા તેનો વિવાદ આજે પણ આપણે કરીએ છીએ. દોસ્તો, અલ્લાહ આવ્યા રામ આવ્યા એવું કોઈ વિવાદ જ નથી, કારણ કે અલ્લાહ ક્યારેય પૃથ્વી પર આવ્યા જ નથી. એ જ તો એમની ફિલોસોફી છે. પણ આવા જો જેને નિમ્ન કક્ષાના છે, જેનું એનું જ્ઞાન નથી, એના એક્સપર્ટ બની જતા હોય ત્યારે દોસ્તો આવું જ થતું હોય છે. પરંતુ આપણી પ્રાથમિકતા ખરેખર તો દરેક માણસને ખાવા માટે અન્ન મળે, દરેક બાળકને ભણવા માટે સ્કૂલ મળે અને દરેક બીમાર માટે એક સારું દવાખાનું હોય. આ આપણી પ્રાથમિકતા હોય છે અથવા હોવી જોઈએ. પણ આપણું મન કેટલાક લોકો ભટકાવે છે અને આપણને અલ્લાહ અને રામના નામે લડાવે છે. આવી જ ઘટના હોળીના દિવસે ભરૂચના જામા મસ્જિદમાં ઘટી. કોણ લડાવે છે? તું લડાવે છે ભાઈ. ત્યાં કોઈ બીજું કોઈ લડાવતું જ નથી. તારા સિવાય કોણ છે મોટો આવી રીતનો અલ્લાહ આવ્યા રામ આવ્યા આવો કોઈ વિવાદ છે જ નહીં. પહેલાં કોણ આવ્યું એવો? તો એ વિવાદ આ પ્રશાંત દયાળે અત્યારે ઊભો કરી દીધો કે નહીં, તમારી સામે જ છે દોસ્તો. જ્યારે આ જેનું તીર્થ પોતાનું જે સ્થાન ગણતું હોય એ ત્યાં નમાઝ કરે કે પૂજા કરે, એ અમારો વિષય છે ને, એમાં અમે ક્યાં લડવા ગયા છીએ કોઈને? હોળીનો દિવસ હતો, આપણે હોળિકા દહન કરવાના હતા, પરંતુ ત્યાં કેટલીક મહિલાઓ આવે છે. આ જે જામા મસ્જિદ છે એ 1907થી પુરાતત્વ વિભાગ હસ્તક છે. આ મસ્જિદનો એક વિવાદ પણ ચાલી રહ્યો છે. આ મસ્જિદ છે કે મંદિર છે એનો વિવાદ. આ મસ્જિદ છે કે મંદિર છે કે દેરાસર છે, આ હજુ નક્કી નથી થયું. જ્યારે ભરૂચની ડિરેક્ટરી વર્ષો જૂની જે છે ને એનું પણ હું તમને દોસ્તો સાબિતી સાથે લાસ્ટમાં જણાવીશ કે એમાં શું લખ્યું છે. એમાં આ દેરાસર તરીકે રજૂઆત કરેલી છે. એટલે હું તો આપણે તો મોટું મન રાખીને સૌથી જે નાની લઘુમતી છે એવા જૈન ધર્મને આ સુપરત કરી દેવું જોઈએ, એવું મારું પણ માનવું છે. ચાલો દોસ્તો આગળ વાત કરીએ. હજી યથાવત છે, કારણ કે કેટલાક હિન્દુ લોકો એવું માને છે આ ચક્રધર સ્વામીનું જન્મસ્થળ છે અને તેનો આકાર મંદિર જેવો છે. જ્યારે મુસલમાન માને છે કે આ નમાઝ અદા કરવાનું સ્થળ છે, અલ્લાહની બંદગી અહીંયા થાય છે. 1907થી આ જામા મસ્જિદનો કબજો પુરાતત્વ વિભાગ પાસે છે અને આ મસ્જિદ હિન્દુ અને મુસલમાન બંને માટે ખુલ્લી છે. અહીંયા નિયમિત રીતે મુસલમાનો નમાઝ અદા કરે છે. પુરાતત્વ ખાતાના હસ્તક આ મસ્જિદ હોવાને કારણે, આ વિવાદ હોવાને કારણે ત્યાં પહેલેથી પોલીસનો બંદોબસ્ત કાયમી મૂકવામાં આવ્યો છે. પરંતુ હોળીના દિવસે સુરતથી કેટલીક મહિલાઓ આવે છે અને મહિલાઓ આવી મસ્જિદના પથ્થર ઉપર નારિયેળ મૂકે છે, ફૂલો મૂકે છે, પૂજા કરે છે અને ત્યારે જ કેટલાક હજુ પણ આ મસ્જિદ કહે છે, જ્યારે એ પોતે જ કહે છે કે આનો વિવાદ હજુ કોર્ટ નક્કી કરશે, તો શું કામ આ મસ્જિદ બોલે છે આ હરામખોર? એ મને સમજાતું નથી. આ કેટલી ઘિનોની ને વિકૃત માનસિકતા વાળો માણસ છે. એક પત્રકાર નથી, આ અમુક લોકોનો દલાલ બની ગયો હોય એ રીતે આ વાત કરે છે દોસ્તો. પછી તેમની વચ્ચે શું સંવાદ થયો તેનો આ વિડીયો જોઈ લો. ना ना, अरे पण ये तो ये थोड़ी कोई करता है, सब करता है। नहीं नहीं, ये तो मस्जिद है मस्जिद।
તમે તમારી પદ્ધતિથી કરો, અમે અમારી પદ્ધતિ. ના એવું નથી. તમે તમારી પદ્ધતિ, કેટલું વિશાળ હૃદય રાખ્યું છે હિન્દુઓએ. જો મહિલાઓ કહે છે કે તમે તમારી પદ્ધતિથી કરો, અમે અમારી પદ્ધતિથી કરીએ. આમાં વિવાદ ક્યાં છે? વિવાદ કોણ ઊભો કરે છે? આ વિડીયો બનાવનારો કહે છે કે અમે તો અહીંયા નમાજ પઢશું, તમે અહીંયા પૂજા ના કરી શકશો. આવી દાદાગીરી દોસ્તો ચાલી શકે? જ્યારે આ લોકોને પાકિસ્તાન ને બાંગ્લાદેશ જેવા 2 દેશો આપી દીધા છે અને હજુ પણ આપણા રામ મંદિર માટે પણ આપણે છેક સુપ્રીમ કોર્ટમાં લડીને આપણું રામ મંદિર બનાવ્યું છે. ત્યારે હવે 1 ઇંચ પર જમીન આ લોકોને અત્યાર સુધી 2 દેશ આપી દીધા ને, એટલે હવે આ મિની પાકિસ્તાન હવે આખા બધા રાજ્યોમાં, બધા શહેરોમાં બનાવવા માંડ્યા છે. હવે આ નથી થવા દેવાનું દોસ્તો. એનું આ વેદના છે આપણી. આ તો મસ્જિદ છે, હા, મસ્જિદ તમે જોવા આવો. મસ્જિદ તમે નથી. જોવા આવો તમે પણ નમાજ પડ્યા, અમે પૂજા કરે. આવું થોડું થાય. ચાલે. ના નહીં ચાલે. કેમ ના ચાલે ભાઈ? તમે નમાજ પઢો છો તો અમે મંદિરમાં પૂજા કરીએ તો શું કામ તને વાંધો છે ભાઈ? અને એટલો વાંધો હોય તો તમને 2 દેશ આપેલા જ છે, નીકળી જવાય ત્યાં. તમે ના. ચાલે. અહીંયા નમાઝ ચાલે, ચાલે. નમાઝ પડવાનું છે. તમે ક્યાંથી આવો છો બેન? કઈ મેં અહીંયા છે. ના ના ક્યાંથી આવો બોલો ને. હે સુરતથી. સુરતથી. આ બધા ક્યાંથી આવેલા છે? સુરતથી. તો આ તો મસ્જિદ છે ને, તમે જોવા માટે આવો વેલકમ, બરાબર છે કે તમે જોઈ શકો છો, પણ આ તમે પૂજા થોડી કરી શકો છો. તું કોણ છો વેલકમ કરનારો? તમારું કોઈ ત્યાં નથી ભાઈ. આ જેની પાસે છે ને એને કોઈ વાંધો નથી, પુરાતત્વ વિભાગને કોઈ વાંધો નથી, તો આ દલાલોને શું કામ વાંધો હોય છે? આ સવાલ આ લબાડે પૂછવો જોતો તો પ્રસાદ દયાળે, પણ એ લબાડ આવા સવાલ નહીં કરે દોસ્તો. પણ આ શું છે બધું? 40 વર્ષમાં પહેલી વખત થી આ પૂજા થતી જ નથી ને ભાઈ. ભાઈ તમે તો અહીંના જ છો ને, અને અમે તો અહીંયા. તો પછી આવું થોડું ચાલે કઈ? અમે એમને લઈને આવ્યા છે. બરાબર છે, પણ તમે આ જે વસ્તુ તમે જોવા માટે આવો ને તો બરાબર છે, રાઈટ? તમે કહો તે જોઈ લો. થઈ લે. બરાબર. જોવો, વાંધો નહીં, ફરો. ના, ના, થઈ લે, પણ એ આ પૂજાને અરે સાહેબ આ શું છે સાહેબ? આ તમારી હાજરીમાં આવું ત્યાં થાય ને, આ તમારી હાજરીમાં આવું થાય. એમની હાજરીમાં તમે લોકો નમાજ નથી પડતા એમની હાજરીમાં, તો પછી પૂજા થાય તો એમને શું કામ વાંધો આવવો જોઈએ અને તમે શું કામ વાંધો ઉપાડાવો છો? ખરેખર જો આ લોકોની આખી દુનિયામાં કેટલું ભયંકર આતંકવાદનું સ્વરૂપ આ લોકોએ લીધું છે. અહીંયા જ્યાં આ માઇનોરિટીમાં છે તોય કેવી દાદાગીરી કરી રહ્યા છે જુઓ દોસ્તો તમે. આ તો પૂજા કરે છે ને, મસ્જિદ છે સાહેબ. આ તો મસ્જિદ છે ને. અમે હમણાં મંદિરમાં જઈને આ નમાજ નથી પડી શકતા. મસ્જિદ, તમારા મસ્જિદના એક થાંભલો બતાવી આપો જે એમ કહેતું હોય આ મસ્જિદ છે. આખો ઢાંચું જે રહ્યો ને એ દેરાસર કે મંદિર છે ને એવું પ્રસ્થાપિત કરે છે, તોય એમ કહે છે કે આ મસ્જિદ છે. બોલો લો, આ લોકોમાં કોઈ જાતની શરમ જેવું નથી. પોતે જાતે મહેનતથી બનાવો ને તો ખબર પડે કે આ મસ્જિદ છે કે મંદિર છે. પોતાની મહેનતથી જાતે બીજાની જગ્યાઓ દબાયા વગર દસ્તાવેજ કરાવીને જગ્યા લઈ અને પછી મસ્જિદ બનાવો ને તો તમારી નમાજ ત્યાં ઉપર પહોંચવાની છે, નહીંતર નથી પહોંચવાની. બીજાની જગ્યાઓ દબાવીને તમે જે નમાજ કરો છો ને તો પહોંચતી જ નથી ઉપર. પણ આ આરામ કરો નહીં સમજે. આ જો ભાઈ આ પૂજા કરવા માટે બધા આવ્યા છે અહીંયા આગળ. આ તો મસ્જિદ છે ને, અહીંયા થોડી પૂજા થાય. કેમ ના થાય? અહીંયા પૂજા થોડી થાય. આ મસ્જિદમાં તમે મંદિર છે, આવે અહીંયા તો પૂજા જ થાય. ક્યાંથી આવો તમે? સુરતથી. જ્યાંથી આ બરાબર છે, તમે જોવા માટે બરાબર છે, પણ પૂજા થોડી થાય અહીંયા. તમે જોઈ શકો છો, કઈ બી જોવો તમારે જોઈ શકો છો. એવું તું બરાબર. કોણ કહેવા વાળો ભાઈ? આને કોઈ ઓથોરિટી આપેલી છે? કોણ છે આવી ગઈ? તમે વેલકમ આવ્યા તો જોવા માટે, પણ પૂજા ના થાય ને અહીંયા. આ તો મસ્જિદ છે ને. બેન તમે કઈથી આવો છો? તમે ક્યાંથી આવો છો? અહીંયા આ તો મસ્જિદ છે, પૂજા ના થાય અહીંયા. કોણ બોલે મસ્જિદ છે? આ શું છે? આ તો કોણ બોલે? ચાલ. તમે જોઈ લો, જોઈ શકો તો બરાબર છે. હા તો અમે કઈ ના કહીએ છીએ સાહેબ, તમારી ફરજ છે રોકવાની. જો પછી તમે ના રોકો ને પછી અહીંયા બબલ થાય, બરડાવ આવી જાય. જો કેવી ધમકી આપે છે. જો બબાલ થાય એમ ધમકી આપે છે આ રહ્યા હરામખોરો. વાહ ભાઈ વાહ, આવી ધમકીઓ ઉપર પોલીસે કાર્યવાહી કરવી જોઈએ. આ દેશ હજુ પાકિસ્તાનમાં નથી, એ ભરૂચ ભળી ગયું, આ હિન્દુસ્તાનમાં છે અને ધમકીઓ કેવી આપી રહ્યા છે. બોલો લો, બબાલ થશે. વાહ ભાઈ વાહ. તમારી જિમ્મેદારી છે સાહેબ, તમારી જિમ્મેદારી છે. હા અહીં અમે નમાજ પઢીએ છીએ ને, આવું શું કરવા કરો છો? હા, વાલેકુમ સલામ. હવે તો થઈ ગયું, પણ પતી ગયું, એકવાર તો થઈ ગયું ને. ના એટલે સ્ટાર્ટિંગ કરી લાગી ને. આવું તો ના ચાલે ભાઈ. આ બધું આવું ના ચાલે. બધા મસ્જિદોને બેસાડેલા છે સાહેબ અહીંયા. શું તમે જોઈને જતા રહો ને, બાકી જવાનું સ્થળ છે. તમે પરમિશન કેમ આપો છો?
અમે જોવા માટે તમને કહીએ કે બરાબર છે. કેટલી દાદાગીરી. હા, તમે લોકો નથી કહેતા કઈ રાહુલભાઈ, તમારી બી ફરજ છે ને કહેવાની કે ભાઈ આવું કરે છે. એટલે હા તો ઠીક છે ના ભાઈ, એવું નહીં. હા, તમે જો છો બરાબર છે, રાઈટ છે, જોઈને ચાલે જાઓ, પણ આ વસ્તુ થોડી થાય તમે. હા, अरे शांत बसा शांत ये तुम देखो ठीक है અમે તો રિસ્પેક્ટ આપીએ છીએ. તમે આવો જ ને, અમે રિસ્પેક્ટ આપીએ છીએ. અમે તો નીચે હતા ને એમને ચાલુ કરી દીધું. એવું નહીં, ખોટું આપણે માહોલ ખરાબ થાય બરાબર. પછી બોલો, હિન્દુસ્તાનમાં હિન્દુઓને પૂજા કરતા રોકવામાં આવી રહ્યા છે દોસ્તો. પ્રસાદ દલાલ જેવા પાછા આવવાને સપોર્ટ કરે છે. અમે ના બોલ્યા તમારા લીધે અમે ના બોલ્યા કે ના ભાઈ એટલે તમને જાણ તો કરવી જોઈએ તમારે બધાને કે આવું આ રીતે થાય તમને ખબર એ ભાઈ, આ પોલીસની સિક્યુરિટીની વચ્ચે આ લોકો પૂજા કરે છે જુમ્મા મસ્જિદમાં, ને આ બધા બેડાઓ બેસેલા છે. અને પછી અમે કંઈ કહીએ છીએ ને તો અમને કહે કે તમારે કંઈ કહેવાનું નહીં, ને આ લોકો પોતે ઊભા રહીને આ કામ કરાવે છે. તમે જોઈ શકો છો આ લોકોને સિક્યુરિટીને હાથે. પછી અહીંયા કોઈ બવાલ થાય રમજાન મહિનામાં, તેની જિમ્મેદારી કોની? તમે આ વિડીયો જોયો. સુરતથી આવેલા મહિલાઓની સાથે કેટલાક ભરૂચના સ્થાનિક આગેવાનો પણ સાથે હતા અને છતાં ત્યાં પૂજા થાય છે, ત્યાં પોલીસ ઊભી હતી. આ ઘટના પછી ખરેખર મામલો તંગ થાય તેવી સ્થિતિ નિર્માણ થઈ હતી, પરંતુ ત્યાંના મુસ્લિમ બિરાદરો અને ત્યાંના મૌલવીએ શું કહ્યું પહેલાં એ સાંભળો. મુસ્લિમ બિરાદરો અને મૌલવીએ શું કહ્યું, ચાલો સાંભળો. भरूच शहर ऐतिहासिक जुमा मस्जिद प्रेसिडेंट मौलाना कुरैशी गुलाम मुस्तफ़ा, हम अपील कर रहे हैं वहीवटी तंत्र से, आर्कोलॉजिकल डिपार्टमेंट के तमाम कार्यकर्ताओं से और सुप्रिंटेंडेंट से कि भरूच शहर में बहुत शांति है, हिंदू मुस्लिम भाईचारा चल रहा है, कभी भी अच्छी अनिच्छीय कोई बनाव बना नहीं है, लेकिन ऐसे शांति के माहौल में दो स्त्री दो पुरुष हाजी खां बाजार से आकर वो किसी तरह का षड्यंत्र उसमें करना चाहते हैं और शहर में कलेश અમારી પૂજાને આ લોકો ષડયંત્ર કહે છે, તો તમારી નમાજને અમે કાંઈ કહીશું તો પછી તમે પછી आहत नहीं थी जाओ. दावत दे रहे हैं, वो खुद आकर हिंदू का टोला लाकर वहाँ पूजा पाठ करवाते हैं खुद जात से, और उसके सामने पुलिस भी खड़ी रहती है, उनके सामने पूजा पाठ हुआ और आर्कोलॉजिकल डिपार्टमेंट के दोनों वॉचमैन के सामने ये हुआ है, पीआई और तमाम उनके समक्ष में ये पूजा पाठ कराई जा रही है. ये मस्जिद है, नमाज की जगह है, यहाँ पूजा पाठ की नहीं है, और आने वाले को आए वेलकम हम कर. કોણ નક્કી કરશે આ પૂજા પાઠનું છે કે નમાજની જગ્યા છે? નક્કી કોણ કરશે ભાઈ? કોર્ટ કરશે, અને કોર્ટમાં એ ચાલુ છે વિવાદનું. એ જ્યારે જે અંતિમ નિર્ણય આપે ત્યારે તમે કહેજો જે કહેવું હોય, ત્યારે મંદિર તરફથી નિર્ણય હશે તો આ મંદિર રહેવાનું છે, પછી તમારે નમાજ નહીં પઢી શકો, ત્યાં સુધી તમે નમાજ પઢો, અમે અમારી પૂજા કરીએ. करते हैं, उनका सद्भाव करते हैं. पूरे शहर में से, देश में से, आजू बाजू शहरों में से भी आने वाले आते हैं और इसका दर्शन कर कर जाते हैं. हमको खुशी होती है, लेकिन ये षड्यंत्र दाखिल करने वाले जो भी दो स्त्री दो पुरुष हैं, उनके सामने पूरी कार्रवाई करने की हमारी खास अपील है कि उनके सामने FIR दाखिल कर कर उनको सजा दी जाए, ताकि हमारा शहर शांतिमय रहे. તમે સાંભળ્યું, ભરૂચના આ મૌલવીએ શાંતિ જાળવવાની અપીલ કરી, પણ તેની સાથે તંત્રને પણ કહ્યું કે આ મુદ્દો તમારે ધ્યાનમાં રાખવાનો છે. આ ઉપરાંત એક મુસ્લિમ આગેવાનોએ પત્રકારોને શું કહ્યું તે પણ તમે જોઈ લો. ગઈકાલે ભરૂચ શહેરમાં એક દુઃખદ ઘટના બનેલી તારીખ 3/3/2026. દુઃખદ ઘટના? અમારી પૂજા દુઃખદ ઘટના તો તમારું નમાજ શું કહેવાય ભાઈ? અને મંગળવારના રોજ કે ભરૂચ શહેરની ઐતિહાસિક જામા મસ્જિદ નિહાળવા માટે ઘણા લોકો બહારથી આવે, મસ્જિદ જોવા આવે, જોઈને ઐતિહાસિક જામા મસ્જિદ નહીં, ઐતિહાસિક મંદિર જોવા માટે આવ્યા હતા. જાય. મુસ્લિમ સમાજને તે ટ્રસ્ટીઓને અત્યાર સુધી કોઈ વાંધો ના હતો, પરંતુ છેલ્લા ઘણા સમયથી ભરૂચ શહેરની આ શાંતિને દોહરાવવાનો અને જુમ્મા મસ્જિદના વિસ્તારને ટાર્ગેટ કરવા માટે અમુક 2-5 લોકો આવા ષડયંત્રો ઉભા કરે. ગઈકાલે 2 હાજી ખાન બજારના નવયુવાનો હતા, એ લોકો એક મોટું ટોળું લેડીઝ અને જેન્ટ્સોને લઈને આવ્યા, મસ્જિદમાં પ્રવેશા અને ત્યાં આગળ દીવાબત્તી કરી, અગરબત્તી કરીને પૂજા કરવાની શરૂઆત કરી. અમારા ટ્રસ્ટીઓએ ત્યાં જઈને અમને ખબર પડતા અમે કલેક્ટર ઓફિસમાં હોવાથી અમારા ટ્રસ્ટી ત્યાં પહોંચ્યા, એમને અરજી કરી, રિક્વેસ્ટ કરી કે આ તો અલ્લાહનું ઘર છે, જામા મસ્જિદ છે, અહીંયા પૂજાપાઠ નહીં કરવાનું. પરંતુ ટ્રસ્ટીઓનું ના માની અને આ 2 વ્યક્તિઓને માનીને આ બહેનોએ જે કાયદો હાથમાં લીધો, કલેક્ટર સાહેબનો અને પુરાતત્વ વિભાગનો જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ કરેલો છે.
મુસ્લિમ સમાજે હર હંમેશ પ્રશાસનને સપોર્ટ કર્યો. જ્યારે પુરાતત્વ વિભાગને ભરૂચ જિલ્લા તરફથી પ્રશાસને અમને જ્યારે લેખિત હુકમો કર્યા, નોટિસો અમારી ઉપર આપી કે મસ્જિદની ચટાઈઓ હટાવી લો, પંખા હટાવી લો, લાઇટો હટાવી લો, માઇકો હટાવી લો, વજૂખાનો તોડો, કુરાન ઉપરની પેટીઓ, કારણ કે આ મસ્જિદ નથી એટલે તો એ હટાવવાનું કીધું છે. બધું અમે કાયદાનું પાલન કર્યું. જે અમને નિયમો આપ્યા નિયમોનું પાલન કરી અને અમે સરકાર સમક્ષ મૂક્યું. અમે શાંતિપૂર્ણ લોકો છે, પરંતુ ભરૂચ શહેરનો શાંતિપૂર્ણ લોકો, આખી દુનિયા તમારાથી ત્રસ્ત છે અને શાંતિપૂર્ણ લોકો છે. વાહ ભાઈ વાહ. હજુ હમણાં જ દિલ્હીમાં ખાલી હોળીનો જરાક રંગ લાગી ગયો તો એનું લિન્ચિંગ કરી નાખ્યું દલિત ભાઈનું આપણા. અને આ પ્રશાંત દયાળ જેવા દલાલો એની એક પણ સ્ટોરી નથી મૂકી. નહીતર કોઈ જો હિન્દુએ કંઈ આવું કંઈ કરી નાખ્યું હોત ભૂલથી બી તો એટલું ખૂન ચૂસી નાખત ને આપણા હિન્દુઓને, તો એટલા દબાવી દેત ને આ પ્રશાંત દયાળ મહિના સુધી સ્ટોરી કરે રાખત. માહોલ બગાડવા અને મુસ્લિમ સમાજને હેરાન કરવા માટે 2-5 લોકો શહેરની શાંતિ દોડાવે. અમે આ બાબતે કલેક્ટર સાહેબને મળવા ગયા, ના મળતા અમે એસડીએમ સાહેબ, ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરી. ત્યારબાદ અમે ડીએસપી સાહેબને મળવા ગયા. ડીએસપી સાહેબ બહાર હોવાથી ડીએસપી સાહેબને અમે રજૂઆત કરી, બી ડિવિઝન 2 ની રજૂઆત કરી. અમારી માંગ છે આ જે લોકો આ ષડયંત્રનો ભાગ છે, કોઈ એમને અહીંયા મોકલીને પૂજા કરવા માટે ઉશ્કેર્યા, એની તપાસ થવી જોઈએ. એની સામે કાયદેસરની કાર્યવાહી કરી એમની ઉપર ગુનો દાખલ કરવામાં આવે ને એને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે, એવી અમારા મુસ્લિમ સમાજની લાગણી અને માંગણી છે. ભવિષ્યમાં આવી ઘટના ન બને એની તકેદારી રાખવી ભરૂચ જિલ્લા કલેક્ટરની, પુરાતત્વ વિભાગની, ભરૂચ બી ડિવિઝનની એસપી સાહેબની છે. જ્યારે મુસ્લિમ સમાજ આ બાબતે આપણી પાસે અપેક્ષા લઈને ન્યાય માટે અમે એક અપીલ કરવા આજે કે એની ઉપર ગુનો દાખલ કરીને એમના જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે, એવી અમારી માંગ છે. તમે આ બંને વિડીયો જોયા. આ મામલા પછી ભરૂચ પોલીસે પુરાતત્વ ખાતાને કહ્યું છે કે તમારે સ્પષ્ટતા કરવી જોઈએ કે વર્ષોથી અહીંયા નમાઝ તો અદા થાય છે, પરંતુ અહીંયા પૂજા થઈ શકે કે નહીં તેનો નિર્ણય પુરાતત્વ ખાતાએ લેવાનો છે. જો કે પુરાતત્વ ખાતાએ આવી કોઈ સ્પષ્ટતા કરી નથી, જેના કારણે આ મસ્જિદ છે કે ચક્રધર સ્વામીનું જન્મસ્થળ છે તે પુરાતત્વ ખાતાએ કહ્યું નથી. અને એટલે જ આખો મામલો જો અદાલતમાં જાય તો સ્પષ્ટ થાય. પણ અલ્લાહ પહેલાં આવ્યા કે રામ પહેલાં આવ્યા તેની કરતાં માણસ પાછો જો રામ આવ્યા છે પણ અલ્લાહ ક્યારેય આવ્યા નથી. આ બધા કોઈ પણ મુસલમાનનો એને પૂછી લેજો કે અલ્લાહ ક્યારે પૃથ્વી પર આવ્યા છે, નથી આવ્યા. પણ આ એની ઘરની ધોરાજી ચલવે રાખે છે દોસ્તો. તો આપણે જોઈએ છે એ માણસ ઉપર ભરોસો કરતા થઈએ અને માણસ થવાનો પ્રયત્ન કરીએ. એ પહેલાં માણસ તો તારે થવાની જરૂર છે પ્રસાદભાઈ. પહેલાં માણસના પેટના તમે થાવ. તમે છે ને બૈરીના નામે હું તારી ખુજાવું તું મારી ખુજાય વાળો એવોર્ડ ચાલુ કર્યો છે અને 6000 કરોડનું કૌભાંડ, જે ખોટી સ્ટોરીઓ, એને તો એવોર્ડ આપ્યો છે ભાઈ તે. એટલે તું મારી ખુજાવ તારી ખુજાવ, આવી રીતે તમે પોતાના એકબીજાના ધંધા ચલવો છો. શું પબ્લિકને ખબર નથી પડતી? તો એ પબ્લિકને ખબર પાડવા માટે જ હવે અમે આવી ગયા છીએ મેદાને. બરાબર છે આ મંદિર અને મસ્જિદનો ઝઘડો બાજુ પર રહી જશે અને આપણે એકબીજાને ઓળખતા, સમજતા અને પ્રેમ કરતા થઈ જઈશું. તમારી આસપાસ આવી ઘટનાઓ ઘટે તો ઉશ્કેરાઈ જતા નહીં, પોતાના મનને શાંત રાખજો. કારણ કે જ્યારે આવી ઘટનાઓ ઘટે છે ત્યારે ઉશ્કેરનારા બાજુ પર રહી જાય છે અને તમારા અને મારા જેવા નિર્દોષ લોકો જેલના સળિયા પાછળ જતા રહે છે, પછી તેમને કોઈ પૂછતું નથી. માટે મનને શાંત રાખો. તમે અલ્લાહમાં ભરોસો કરો છો કે રામમાં? બસ તમારી બંદગી અને તમારી પ્રાર્થના કરતા રહો. એ જ વિનંતી, એ જ પ્રાર્થના સાથે હું અને મારા સાથી ઉર્વિશ. બોલો, તો પૂજાનો શું કામ તું વાંધો ઉઠાયો ભાઈ? તું કે બંને પોતે પ્રાર્થના કરતા રહો, પૂજા કરતા રહો. તો તારે ત્યાં પૂજા થતી હતી તો તે એક શબ્દ આખા વિડીયોમાં બોલ્યો કે આ લોકો જો નમાજ પડે છે તો હિન્દુઓ એમનું મંદિર સમજીને ત્યાં પૂજા કરે તો શું વાંધો છે? આવો એક શબ્દ પણ દોસ્તો તમે સાંભળ્યો? કારણ કે આ નીચ માનસિકતાવાળા લોકો છે, ભયંકર જાતિવાદી છે. હમણાં જે ક્રિકેટ આ લોકો રમ્યા, પેલી ગોપી ગાંગર હાથે કંઈક ક્રિકેટ હતી ને, તો ગોપી ગાંગર રબારી સમાજની છે એટલે પેલો ફલાણો રબારી સમાજનો રબારીને સમાજની છે એટલે એને સપોર્ટ કરે છે. આવા બધા દોસ્તો રમવામાં પણ આવો ભયંકર જાતિવાદ એનો બહાર આવી ગયો દોસ્તો. તો વિચાર કરો કઈ હદે આ લોકોનું માનસિક પતન થઈ ગયું છે. હા તો દોસ્તો આવા જે દલાલ તરીકે દેખાતા પત્રકારોનો વિડીયો. અને હવે દોસ્તો હું તમને આખી સાચી હકીકત કહું, ત્યાં ભરૂચ જિલ્લા કલેક્ટરની સત્તાવાર વેબસાઇટમાં પણ આ જે જામા મસ્જિદ જે કહેવાય છે ને એ પ્રાચીન જૈન મંદિરના અવશેષોમાંથી બનાવવામાં આવી હોવાનું નોંધાયેલું છે. ઉપરાંત મોટે ભાગે મંદિરની સામગ્રીમાંથી આખું બધું બનેલું હોવાનું કહેવામાં આવે છે. પથ્થરો મંદિરમાંથી
લેવાયા હોવાનું, મિહરાબમાં હિન્દુ મંદિરની નિશાનીઓ હોવાનું સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે દોસ્તો. આ બધા જ છે ડોક્યુમેન્ટેડ પુરાવા. એ ભરૂચ જિલ્લાની ડિરેક્ટરીનો રિપોર્ટ છે દોસ્તો. આ કોઈ મારી ઘરની ધોરાજી નથી. અગત્યની વાત એ છે કે આ દસ્તાવેજોમાં ક્યાંય પણ વિસંગતતા જોવા મળતી નથી અને તમામ માહિતી એકબીજા સાથે મેળ ખાય છે. અહીં સુધી કે સરકારી વેબસાઇટ પણ તમામ બાબતોની પુષ્ટિ કરે છે. એટલે હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા એઝ ટોલ્ડ બાય ઇટ્સ ઓન હિસ્ટોરિયન્સ HM એલિયટ, આમાંથી પણ આ બધા સંદર્ભો દોસ્તો ઓફ ઇન્ડિયાવાળાએ લીધા છે. એ આખો રિપોર્ટ તમારે દોસ્તો વાંચવો હોય તો હું લિંક તમને કોમેન્ટમાં આપી દઈશ. હિન્દુ ટેમ્પલ્સ વોટ હેપન ટુ ધેમ ભાગ 1 થી 2 સીતારામ ગોયલ, એમણે પણ આ વાત નોંધી છે. ઓન ધ મુહમ્મદન આર્કિટેક્ચર ઓફ ભરૂચ, ખંભાત, ધોળકા, ચાંપાનેર એન્ડ મહમુદાબાદ ઇન ગુજરાત, જેમ્સ બર્ગીસ આણે લખેલું છે. એના પણ દોસ્તો સંદર્ભો લઈ અને આ વસ્તુ જે મંદિર અને દેરાસર છે એવું કહે છે, જ્યારે પચાવી પાડ્યું છે મુસલમાનોએ, જે હવે આમના પાસેથી આપણે કબજો ખાલી કરાવવાનો છે. અને એના માટે હવે આપણે કંઈ કરવાનું છે ને, આપણે તો ત્યાં પૂજા, એમ નમાજ પડે છે તો અમને પૂજા કરવા દો. એમાં આર્કિયોલોજીવાળાને પણ શું વાંધો હોય? જો નમાજ પડવાથી એમને કંઈ વાંધો નથી તો અમારા હિન્દુ ભાઈઓ એ ઓલરેડી અમારું સ્ટ્રક્ચર છે તો અમે તો ત્યાં મંદિરમાં પૂજા કરવાના જ છીએ. તો આટલી સામાન્ય વસ્તુને પણ આ પ્રશાંત દલાલ કે દયાળ આવા લોકો સમજી શકતા નથી અને એક સાઇડેડ વ્યૂ તમને આપી અને દોસ્તો હિન્દુઓને ખરાબ ચિતરવાના અને એને ગાળો ભાંડવાના કોઈ પણ મોકા છોડતા નથી. અને જો ખરેખર આટલો જ મોટો ચિંતક હોય તો દલિતભાઈ હતો ત્યાં તો ભાઈ દિલ્હીમાં. દલિતભાઈને ખાલી હોળીનો એક થોડું પાણી અડી ગયું એમાં તો એનું લિન્ચિંગ કરી નાખ્યું. બોલો દોસ્તો, આટલી હદે આ મિની પાકિસ્તાનો હવે આ લોકોની દાદાગીરીથી હવે દોસ્તો દેશમાં થઈ રહ્યું છે. તો આ બધાથી આપણે જાગૃત થઈશું અને જે પણ સુરતથી કે આજુબાજુ ભરૂચ વગેરેથી જાઓ અને પૂજા કરો એવી મારી નમ્ર વિનંતી છે. આપણે કોઈ સાથે લડાઈ ઝઘડો નથી કરવાનો. આપણે આપણી પૂજા પદ્ધતિ આપણે પણ કરવાની ત્યાં, જેવી રીતે એ લોકો નમાજ પડે છે. આટલું સિમ્પલ છે. સિમ્પલ રહેવા દો, એને શું કામ અઘરું બનાવો છો? ચાલો દોસ્તો, રામ રામ.